મને આ સાહિત્યની વાત કરું છું ત્યારે બધા જ પૂર્વસૂરીઓ યાદ આવે છે, તો સાથે સાથે આખું નવું સાહિત્ય અપગ્રેડ થયેલું એ પણ ભૂલવું ન જોઈએ. મેં કહ્યું એમ કે બધા નવા સાહિત્યકારોને વાંચવા જોઈએ. એઝ અ પોએટ હું એ બધાને વાંચું છું, એ લોકોય મને વાંચે કે અંકિતે શું નવું કવિતામાં કર્યું, કેમ લખ્યું, કેવી રીતે થયું, કેટલાક છંદો નવા શીખ્યો, કેટલીક નવી વાત આપી. ત્રિપદી ગુલઝાર સાહેબ લઈને આવ્યા, ટ્રિપ્લેક્સ જેને કહેવાય છે. ઓછા મિત્રોને ખબર હશે, ગુલઝાર સાહેબે લખી નાખી. ગુલઝાર સાહેબે એમ કીધું કે ભાઈ શેરમાં 2 પંક્તિ હોય છે, પણ 2 પંક્તિમાં ક્યારેક વાત નથી થઈ શકતી હોતી, ત્યારે એક ત્રીજી પંક્તિનો ઉમેરો કરવો જોઈએ. એટલા માટે મેં ત્રિપદી શોધી. એનું એક ઉદાહરણ આપ્યું. રાજા બોલા રાત હૈ, મંત્રી બોલા રાત હૈ, સુબહ સુબહ કી બાત હૈ. આ ત્રિપદી છે. આ જે મરક મરક થયું ને એની મજા છે. પછી મેં ગુજરાતીમાં એનો પ્રયોગ કર્યો શબરી ઉપર. શબરીના ઘરે રામ જાય તો શું થાય એની પંક્તિ લખી. સાહેબ, આપણે ત્યાં સ્ત્રીઓ જે રીતે જીવી છે એટલું બોલ્ડ જીવી છે. આ સાહિત્ય છે, હું આપું છું તમને ઉદાહરણો છે. સ્ત્રી એક જ જિંદગીમાં ઘણી બધી જિંદગીઓ જીવે છે. પુરુષ તો ફેરા ફરતી વખતે ઇન્ટરવલ હોવો જોઈએ એવું નમ્ર સૂચન કરવા વાળા વિનમ્ર માણસો છે. સ્ત્રીઓ તો એક રોલ માફક આવ્યો ન આવ્યો ને બીજો રોલ એમની રાહ જોતો હોય. દીકરી બરાબર દીકરી હોય અને દીકરી પણ ભોગવતી હોય ને ત્યાં એના લગ્ન થાય ને પત્ની બને. પત્ની બરાબર પત્ની પણ ભોગવતી હોય ન હોય ને ત્યાં એ માતા બને. માતા હજી બરાબર થઈ હોય ન હોય ને સાસુ બને. વારો લેવો, વારો કાઢવો, આ બધું જેટલું સ્ત્રીઓને હસ્તગત છે એટલું પુરુષોને નથી હસ્તગત. અને આ બધું સ્ત્રીઓ પાસેથી, અને એટલે સ્ત્રીઓ પાસે હાલરડું આવ્યું, સ્ત્રીઓ પાસે લગ્ન ગીત આવ્યું, સ્ત્રીઓ પાસે ગરબો ઝીલાતો આવ્યો, અને સ્ત્રીઓ પાસે મરસ્યું પણ આવ્યું. જિંદગીને ગાઈને ઉજવવાનો નુસ્ખો જેટલો સ્ત્રીને હસ્તગત છે એટલો પુરુષને હસ્તગત નથી. આ બધું જોવું જોઈએ, આપણા સમાજ પાસે શીખવું જોઈએ. અને સ્ત્રીઓને સહેજ પણ અંડર એસ્ટિમેટ ના કરતા, કારણ કે એમની પાસે ભંગારનો પણ એસ્ટિમેટ હોય છે. આપણે બહુ દૂર સુધી આમાં આવતા નથી. અને કેટલાકને એમ થશે કે હા આપણે ખાલી સ્ત્રીઓની જ વાત કરી એટલે પુરુષની પણ કરી. ઓબ્ઝર્વેશનની આ તિર્યક દ્રષ્ટિ શું કહેવાય એનું ઉદાહરણ આપું. આપણી બધી જ કવિતા, કન્યા વિદાયની કવિતા, કન્યા વિદાયનું સાહિત્ય દરેક ભાષામાં તમે જોજો, દરેક ભાષામાં કન્યા વિદાયનું સાહિત્ય પુષ્કળ છે. કવિતાઓ છે, આ છે તે પુષ્કળ છે. પણ જમાઈ સાસરે જાય છે, આટલો મોટો સબ્જેક્ટ દરેક ભાષા એક સાથે ભૂલી ગઈ છે. જમાઈ સાસરે જાય છે એનું એક જ વાક્યમાં વર્ણન કરવું હોય તો શું કરી શકાય? સહનશીલ માણસ સંવેદનશીલ વિસ્તારમાંથી પસાર થતો હોય એની અનુભૂતિ છે. એને એક જ જણ સમજી શકતા હોય છે જે ફોર્ચ્યુનેટલી એના સસરા હોય છે, અને એનું ફર્નિચરનું લગભગ સરખું હોય છે. અને જે જમાઈને સાસુ જોડે ખૂબ સારું બનતું હોય એને કર્ફ્યુગ્રસ્ત વિસ્તારમાં મળતી દૂધ અને શાકભાજીની સવલતોનો લાભ મળતો હોય છે. આટલાથી જ આગળ વધાતું હોય છે, પછી છે જ નહીં. એટલે કહેવાનો મતલબ એ કે આ બધું સાહિત્યને કારણે વિચારવંતું થવું જોઈએ, જોમવંતું થવું જોઈએ. અવિનાશભાઈએ લખ્યું કે પિયરને પીપળેથી આવ્યું પારેવડું, પારેવડાને સોના કેરી ચાંચરે, પારેવડાને કોઈ ના ઉડાડશો. કેટલી અદ્ભુત પંક્તિ આપી. હવે તમે વિચારો સાહેબ કે આ શું કામ આપી? એમ કહેવા માંગે છે કે પિયરથી આવેલી કોઈ પણ વ્યક્તિ હોય કે વસ્તુ હોય એ હંમેશા પત્નીને વહાલી લાગે છે, એટલે આપણને વહાલી લાગવી જ જોઈએ. એમાં જીવા જોડી કરવી જ નહીં. સેફ્ટી પિનથી લઈને શાળા સુધીની આ વાત છે. આ સાહિત્ય છે, એનું ઓબ્ઝર્વેશન આપણને આવડવું જોઈએ. હવે આપણે ત્યાં શું થાય છે કે આપણે જ એટલા ઉદાસ હોઈએ કે આપણે પહોંચી જ ના શકીએ સામેવાળા સુધી. હું તો મજાક નહીં, પણ મજા, મેં કીધું એમ એ સજા નથી, મજા હોવી જોઈએ, એને આનંદવી જોઈએ, એને મજા. પણ આપણને અંદરથી મને નિજાનંદ પડે તો હું બીજાનંદ કરાવી શકું. મને પહેલા હું મારા સુધી પહોંચું તો હું બીજા સુધી પહોંચી શકું. એટલા માટે મને સાહિત્ય ગમે છે. અને એની
બધી જ પાસા, એની બધી જ માહિતીઓ બધી સરસ રીતે ખોલવી જોઈએ, ખીલવી જોઈએ. સાંવરિયો રે મારો સાંવરિયો, રમેશ પારેખ લખે કે હું તો ખોબો આપું ને દઈ દે દરિયો. મૂળ વાત તો એને એમ જ કહેવી છે કે જે આપવાનું છે એને ક્યારે આપ્યું જ નથી, ઊંધું જ આપ્યું. અને પછી તો એમાં આવ્યું માવડિયો રે મારો, અને માવડિયાનું અંગ્રેજી થાય છે, અપગ્રેડ કર્યું તમને, સનમાઇકા. આ સાહિત્ય છે, એને મજા આપવી જોઈએ, એમાંથી તો મજા પડે, એની મજા લૂંટવાની છે. તો મારો કહેવાનો મતલબ એ કે આ બધું આપણી પાસે આવવું જોઈએ, આપણા વિચારોમાં ખીલું. હવે મકરંદ દવે એમ લખે છે વર્ષિપિયા ભજીયામાં, ભજીયા માટે મકરંદ દવે શબ્દ વાપરે છે વર્ષિપિયા. ટુ વર્શિપ એટલે ભજવું. કેટલો અપગ્રેડ કરી આપ્યા કવિ આપણને, કેટલા અપગ્રેડ. હવે જો કેટલાક શબ્દો એવા છે જેનું ગુજરાતી નથી થતું. પાર્કિંગ, પાર્કિંગ નું ગુજરાતી આપો, આવડતું પણ નથી. કેટલાક શબ્દો એવા છે જેનું અંગ્રેજી નથી થતું. બકો, કરી જોજો, નજીક જવાશે પણ પહોંચી નહીં વળે. આ સાહિત્ય છે જે આપણને, હવે તમે જુઓ, આપણને પ્રશ્નો પણ થવા જોઈએ. એટલા વિદ્યાર્થીઓને થાય તેવું નહીં. હંમેશા સૂંઘવાનું નાકથી હોય છતાંય અત્તરનું પૂમડું આપણે કાનમાં ભરાવીએ છીએ. મને હજી સુધી ખબર નથી પડતી કે આવું આપણે શું કામ કરીએ છીએ. જગ્યા આપી એટલે ઉપયોગ કરવો જ, એ ગુજરાતીનું લક્ષણ છે. એને પોતાના પ્લોટમાં રસ પડે જ નહીં. બાજુવાળાની એફએસઆઈ શું કામ વધી છે એમાં જ રસ પડે. આ ઓબ્ઝર્વેશન છે, એને માણવું, એને વિચારવું, આ શું કામ થયું છે ત્યાં સુધી પહોંચાડવાનું ખરું કર્મ એ સાહિત્ય. તમે આટલા ગંભીર હતા, એમાંથી આટલા ખડખડાટ હસો છો, એ મારો સફર થયેલો કલાક સૂચવે છે. અને મને બહુ જ આનંદ છે કે આજે મારો રવિવાર તો સુધર્યો કે મેં એવા શિક્ષકો મારી વાત પહોંચાડી કે જેને ખરા અર્થમાં સાહિત્યની તાળાવેલી છે. અને આટલી સરસ રીતે સાંભળ્યું, ખૂબ આનંદ થયો. કંઈ પ્રશ્નો હોય અને કંઈક હોય તો મને પૂછશો તો મને બહુ ગમશે. અંકિતભાઈ, તમારા મનપસંદ 10 પુસ્તકોના નામ આપશો. તો 2-3 તો મેં કીધા, લખી લો. આ લખજો. પહેલું મને પુસ્તક ગમે છે મરીઝ સાહેબનું આગમન. આજે પણ મારી ગાડીમાં છે. મરીઝ આપણી ભાષાનો બહુ મોટો કવિ, અને હું મરીઝ એટલા માટે કવિ તરીકે નહીં, તમને ખાલી કહી રાખું છું કે મરીઝને એટલે વાંચો કે જીવનની પ્રત્યેક અવસ્થા અને પ્રત્યેક દશા એના શેરો મરીઝે જેટલા નજીકથી લખ્યા છે એટલા બહુ ઓછા કવિઓએ લખ્યા છે. મરીઝને વાંચવા જોઈએ. શેર કહું તમને, ગમશે તો સાંભળો. હું પણ કશું માગું નહીં, એ પણ કશું આપે નહીં, મારા જ જેવો આળસુ પરવરદિગાર છે. આ મરીઝ છે. મરીઝે એમ કહ્યું હતું કે ખબર નહોતી મોહબ્બતની આ કિંમત આપવી પડશે કે એના સૌ સંબંધીઓને ઇજ્જત આપવી પડશે. આ મરીઝ સાહેબ છે. માં વિશે એને એક શેર લખ્યો છે કે મોહબ્બતના દુઃખની આ અંતિમ હદ છે. મરીઝ લખે, મોહબ્બતના દુઃખની આ અંતિમ હદ છે, મને મારી પ્રેમાળ માં યાદ આવી. છેલ્લે તો માણસ માં પાસે જતો હોય છે. એટલે મરીઝ વાંચજો. મરીઝનું બીજું પુસ્તક છે નકશા, એ પણ વાંચજો. ત્રીજું મનોજ ખંડેરિયાની સમગ્ર કવિતા. ચોથું
ધીરેથી બોલું. કાકા સાહેબ કાલેલકર, રખડવાનો આનંદ. પાંચમું અમૃતા પ્રીતમ, રસીદી ટિકિટ. આ રેવન્યુ સ્ટેમ્પ રસીદી ટિકિટ નામ ખુશવંત સિંઘે અમૃતા પ્રીતમને આપેલું. અમૃતા પ્રીતમને ખુશવંત સિંઘે કહ્યું કે તારે આત્મકથા લખવી જોઈએ. એટલે અમૃતા પ્રીતમે કહ્યું કે મારી આત્મકથામાં છે શું? એટલે ખુશવંત સિંઘે કહ્યું તારી આત્મકથા તો રેવન્યુ સ્ટેમ્પની પાછળ લખાયેલી છે. અને પછી એનું નામ રેવન્યુ સ્ટેમ્પ આપ્યું. તો રેવન્યુ સ્ટેમ્પ કેટલા પુસ્તક થયા? 5 થયા. છઠ્ઠું ફ્રી થિંકર્સ પ્રેયર બુક ખુશવંત સિંઘનું. સાતમું ઓડન. ઓડન એ ઇંગ્લિશ કવિ છે અને વિચારક છે, એને વાંચવા જોઈએ. આઠમા એલિયટ. ઓડન અને એલિયટ એ બીજી કવિતાના ઉમાશંકર અને સુંદરમ છે, એક વાક્યમાં કહું તો. નવમું સરસ પુસ્તક છે, મને બહુ ગમતું પુસ્તક છે, એ છે સુરેશભાઈની કાવ્યાસ્વાદની આખી એક સિરીઝ, એનું એક પુસ્તક થયું છે કાવ્યાસ્વાદ. બહુ મોટું પુસ્તક છે, દળદાર. એ હોવું જોઈએ આપણી પાસે. નવમું વિનોબાની વાણી, એ વાંચવું જોઈએ. અને 10મું મારું છે એટલા માટે નહીં, સંપાદન છે, પણ મેં એક સંપાદન કર્યું છે, મારું જીવન સૂત્ર. 101 વ્યક્તિઓને મેં એમનું જીવન સૂત્ર પૂછ્યું. એનાથી ફાયદો શું થશે કે 101 વ્યક્તિના જીવન સૂત્રથી આપણા જીવનની એક સૂત્રતા વધે એવી છે. મને ફાયદો થયો છે એટલે તમને કહું છું. આટલા પુસ્તકો મને ગમતા પુસ્તકો છે. તમે લોકો આમ ત્યાંથી પણ પૂછશો પ્રશ્ન તો મને ખૂબ ગમશે. હો, હાલના સમયમાં વિદ્યાર્થીનો પ્રવાહ આર્ટ્સ તરફ નથી, માત્ર કોમર્સ અને સાયન્સ તરફની ગતિ છે. તો આવનારા સમયમાં સાહિત્યનું શું થશે? જે ભાષાનું થવાનું છે તે હું તમને સાચું કહું છું કે સરસ ટકા આવે છે ને, છાપામાં વાંચું છું કે આ વિદ્યાર્થીને આટલા ટકા આવ્યા, એટલે થોડો નિરાશ થઈ જઉં છું. એટલા માટે કે એક સારો વિદ્યાર્થી પાછો આર્ટ્સમાં નહીં આવે, આવું ફીલ થાય છે મને. હવે આર્ટ્સ છે, ભાષા છે, એ બધાની જરૂરિયાત કેટલી એ ટેકનિકલી કે એકેડેમિકલી સરકાર નક્કી કરવાના મૂડમાં નથી. ત્યારે આપણી જવાબદારી વધી જાય છે. સાહિત્યનું અને ભાષાનું જેમ આપણે ત્યાં છે એમ દરેક લેંગ્વેજમાં છે. ઉર્દુમાં પણ આપણાથી ખરાબ પરિસ્થિતિ છે, હિન્દીમાં પણ છે, મરાઠી પણ ભોગવે છે. એમાં રસ્તો કેવી રીતે કરવો એ બહુ અગત્યની વાત છે. આર્ટ્સ કદાચ ફેકલ્ટી તરીકે નહીં જોવાતી હોય વિદ્યાર્થીઓને. મારો ધોબી જ મને કહેતો હતો, મને કે સાહેબ 10,000 રૂપિયા ઉધાર આપો. મેં કીધું તું કેટલા જબ્બાને ઇસ્ત્રી કરાવીશ તોય 10,000 નહીં પહોંચી શકું. મને કે આપો ને સાહેબ. મેં કીધું શું કરવું? મને કે સાહેબ વિદ્યાર્થી મારો દીકરો છે, એનું ઇંગ્લિશ મીડિયમમાં મારે એડમિશન લેવું છે. હવે જો ધોબી આપણને એમ કહેતો હોય કે મારે છોકરાને ઇંગ્લિશ મીડિયમમાં મૂકવો છે, તો પછી આપણે બીજું તો વિચારવાનું જ ન આવે. ક્યાંય વિચારવાનું. ટપાલીને મેં પૂછ્યું હતું, રોજ ટપાલ આપવા આવે તો હવે રોજ આમ ટપાલ નાખી જાય તો કેટલું ખરાબ લાગે. આપણે પૂછવું તો જોઈએ ને, પાણી આપવું જોઈએ, કંઈક તો પૂછવું જોઈએ. એટલે મેં એને અમસ્તા પૂછ્યું, કીધું શું ચાલે છે, શું કેમ છે, દીકરો કેટલા ધોરણમાં ભણે છે? એણે કીધું સાહેબ એ ખબર નથી, કારણ કે આપણે સવાર નીકળી જઈએ, સાંજે પાછા આવીએ ત્યારે ખબર પડે કે દીકરો કેટલો વધ્યો છે. આપણે એ ખબર જ નથી. પછી મેં પૂછ્યું કયા માધ્યમ કયું છે? તો કે સાહેબ એ તો અંગ્રેજી જ રાખવું પડે. એનો બાપો સાયકલ ચલાવીને તડકામાં નીકળે, એમ છોકરો તો ના નીકળી શકે. આ મેન્ટાલિટી છે કે ગુજરાતી મીડિયમમાં ભણવાથી છોકરો સાયકલ જ ચલાવે છે. હું કહેવું છું એ મારો મુદ્દો એ છે કે હું ગુજરાતી મીડિયમનો વિદ્યાર્થી છું. છોકરાઓને સહેજ કાનમાં નાખજો કે તમે માધ્યમ કોઈ પણ પકડો, પણ ઘરે તો ગુજરાતી જ બોલજો. ઘરે ગુજરાતી બોલવાથી મોટી અસર એની સફળતા ઉપર નહીં પડે, પણ એના સંસ્કારો ઉપર પડશે. અને સફળતા એ બાહ્ય વસ્તુ છે, સંતોષ એ આંતરિક વસ્તુ છે. એટલે ખાસ કહેવું. અંકિતભાઈ, સાહિત્ય શબ્દનો અર્થ શું?
જે સૌનું હિત કરે અને સૌને હિતમાં રાખીને ચાલે એ સાહિત્ય. તમે કોઈ કવિતા વાંચો છો, પછી એ કવિતાને કે કવિને કેવી રીતે મૂલવો છો? મારા મનમાં પછી એ કવિતા એટલી બધી અસર કરી જાય છે ઘેરી, કે પછી મારે એને યાદ નથી રાખવી પડતી, અને પછી મારા મનમાં એના ઓબ્ઝર્વેશન અલગ અલગ ખુલે છે. થોડા ઉદાહરણો આપું. હવે જો એના બંને પાસા હોય, સાહિત્યિક અને હાસ્ય. હાસ્ય પણ સાહિત્યનો પ્રકાર છે અને સાહિત્યમાં પણ હાસ્ય એક પ્રકાર છે. તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી, તારા રૂપની પૂનમનો પાગલ એકલો. આ કવિતા જ્યારે જ્યારે સાંભળું છું ત્યારે મને વેણીભાઈ માટે એટલું બધું માન થાય છે કે આટલો મોટો લયનો રાજવી કવિ, આખો લય હિલ્લોળ વેણીભાઈ, એટલે કેવું અદ્ભુત આ માણસે લખ્યું. છુમક છુમક નહીં નાચું રે, ઘાયલ લઈ લે પાયલ પાછું, બિના છમાછમ ઝરણા નાચત, નાચત નભના તારા, પાયલ ક્યાં પહેરે છે કોઈની નાડીના ધબકારા. આ વેણીભાઈ તો કેવો કવિ આ વેણીભાઈ. એનું આ કાવ્ય વાંચું છું ત્યારે એમ થાય છે, પછી છે ને મારા મગજમાં બધા કાવ્યો ખુલે છે કે તારા રૂપની પૂનમનો પાગલ એકલો. આમાં કવિ એમ કહ્યું છે કે આ ટેન્ડર એકલા જ ભરવાનું છે, બીજો કોઈ ભરે એમ નહીં ચાલે. હવે આ એકલો શબ્દ બીજી ક્યાં ક્યાં આવ્યો કવિતામાં શોધો તો રાવી પાટણ. એકલ ખાવું, એકલ રમવું, એકલ પીવું, ઈશ બધું એકલું કરવાની ના પાડી, અને આને આ જુદો ભીંત ફાડીને પીપળો ઉગ્યો. એને કીધું પ્રેમ તો એકલા જ કરવો પડે, કશું એકલું ના થાય બરાબર છે, પણ પ્રેમ તો એકલા જ કરવો પડે. એની સામે બેફામ સાહેબે જુદી કવિતા લખી. એકલા જ આવ્યા મનવા એકલા જવાના, સાથી વિના સંગી વિના એકલા જવાના. એને બધું એકલા જ કરવું છે, આખી વાત જ જુદી, પોત જુદી છે, ભાત જુદી છે, સપનું એની રાત જુદી છે, બધું જ જુદું છે. તો એ મળ્યું એ ઓબ્ઝર્વેશનમાં. અને સાહેબ કેટલી નાજુકાઈથી કહી દીધું કે પ્રેમ તો આ જ રીતે થાય. એક અંગ્રેજ કવિએ કહ્યું કે પ્રેમ થવો એટલે બીજું કંઈ જ નહીં, એ વ્યક્તિ જોડે વૃદ્ધ થવા સંમત થવું. જેની આંખો ક્યારેય ઘરડી ના થાય એ વ્યક્તિ જોડે પ્રેમ કરવો, એવું ટૂંકમાં કહેવા માંગે છે. આટલી સરસ રીતે વાત. હવે આ એક સાહિત્યિક બાબત થઈ. આસ્વાદ મારા મનમાં કેવી રીતે આ કવિતા આવે છે, ઘર કરી જાય છે, ને કવિ માટે કેવું માન ઉપજે. સાવ બીજી બાજુ મને મળી તારી આંખનો અફીણી. ધીરે ધીરે ડોળા દેખાવાની શરૂઆત થાય, તારા બોલનો બંધાણી, એનો અવાજ સાંભળવો ગમે. ધીરે ધીરે ગાંઠા ડેવલપ થાય, અને છેલ્લે રસોડામાં વાસણ ખખડે ખ્યાલ આવે કે શું કહેવા માંગે છે. અને પછી પ્રેમ એટલો અદ્ધર થાય, એટલો સદ્ધર થાય, ત્યાં સુધી પહોંચી જાય કે પૂનમ ભરવી પડે અને તોય ના છુટકારો થાય. તો આ એક બીજી બાજુ થઈ. તો એ આસ્વાદ કરાવવો, એની મજા કરવી, એ બહુ જુદી વાત. હરીન્દ્ર દવેની પંક્તિ છે, પાન લીલું જોયું ને તમે યાદ આવે, જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ, એક તરણું કોળ્યું ને તમે યાદ આવે. કરું વાત કરું બરાબર? ભૂખ નથી લાગી ને? તમારે તો શું છે? તો હરીન્દ્રભાઈની પંક્તિ છે. હવે હરીન્દ્ર દવે એટલે જન્મભૂમિ પ્રવાસીના તંત્રી. એમને કોઈ મળવા આવે ને તો એ ખુરશીમાં એટલા અંદર જતા જાય, એટલા અંદર જાય, આપણને એમ થાય હરીન્દ્રભાઈ અનારકલી થઈ જશે. એવી એમની છાપ, એટલા સેન્સિટિવ કે વાત ના પૂછો. એ હું હંમેશા કહું, એમને વાંચું છું ત્યારે, હું હરીન્દ્ર દવેને વાંચું છું ત્યારે શું થાય છે ખબર? જો આ કહું તમને, એ કવિ મારા મગજમાં કેવી રીતે ઉપસે છે, મારા હૃદયમાં એની આકૃતિ કેવી બને. હું હરીન્દ્રભાઈને વાંચું છું ને ત્યારે મને એવું થાય છે કે એ ધરતી ઉપર પગલાં પાડતા હશે અને ધરતીને સોરી સોરી કહેતા જતા હશે. એ શ્વાસ લેતા હશે અને હવાને થેન્ક યુ કહેતા જતા હશે. હા, હરીન્દ્ર દવે. હવે એમણે આ પંક્તિ લખી, પછી એમ થયું કે પાન લીલું જ કેમ લખ્યું? પાન પીળું જોયું ને તમે યાદ આવે એવું લખ્યું હોત તો એ કવિતા તો થઈ જ હોત, અને પાછો લય સચવાયો હોત. તો કવિ એવું શું કામ કીધું? પછી ખ્યાલ આવ્યો, મારા મગજમાં એવું ઉઘડી કે પાન પીળું જોયું હોત ને તો વ્યક્તિ નથી અને વ્યક્તિ યાદ આવી છે, પણ પાન લીલું જોયું એટલે વ્યક્તિ છે અને વ્યક્તિ યાદ આવી છે અને એની ગેરહાજરી વર્તાય છે. અને દરેક વરસાદ મોસમનો પહેલો વરસાદ નથી હોતો, દરેક યાદ મોસમના પહેલા વરસાદ જેવી હોય છે. એટલે જાણે મોસમનો પહેલો વરસાદ એમ આખી કવિતા ઉઘડે છે, ખીલે છે, અને એને માણતા મને વધારે આનંદ આવે છે. બીજા કોઈ પ્રશ્નો શિક્ષકો પાસે?
જી સર, માતૃભાષાની કઈ ખામી કે તેની અયોગ્યતા તેના વિકાસમાં બાધારૂપ બને છે? અતિશયોક્તિ. હવે હું આખો દિવસ કવિતા જ કરું તો ઘરનાથી લઈને નગરના સુધી મને કાઢવા તૈયાર થઈ જાય. એટલે અતિશયોક્તિ નહીં. હું 24 કલાકનો કવિ નથી, પણ મેં કીધું એમ 25 કલાકનો માણસ. વિચ ઇઝ ફેક્ટ. બહુ સારો પ્રશ્ન. કારણ કે ઘણીવાર એવું બને છે કે એક જ ફિલ્ડમાં હોઈએ ને પછી આપણને એ જ દેખાતું. ડૉક્ટર હોઈએ તો દર્દીને તપાસતા જજ હોઈએ તો આરોપીને કઠેડામાં ઉભેલો જોતા એ જ ઓબ્ઝર્વેશન પછી આવે ચારે બાજુ. એટલે ઘરવાળાને શિક્ષક તરીકે ના મૂલવાય, વિદ્યાર્થી તરીકે ના જોવાય. કહેવાનો મુદ્દો એ છે કે અતિશયોક્તિ બને એટલી ટાળવી. અને હું તમે આવ્યા ત્યારે કેટલાકને એવું થતું હશે કે અંકિત ત્રિવેદી આમને બોલાવ્યા બરાબર, પણ આવ્યો ત્યારે કેમ આમ છે, આટલા નાની ઉંમરના છે, આ રીતે આપણે તો શું સમજતા હતા, એવું કેટલાયને થયું છે. એમાંથી બહાર કાઢવા, ભ્રમમાંથી, એ બહુ જરૂરી છે. આજના સમયમાં મોટો પ્રોબ્લેમ એ છે કે લોકો એટલા ભ્રમમાં રાખે છે અને રાચે છે. એમાંથી બહાર નીકળવું સમાજ એ બહુ જરૂરી છે. ભ્રમમાં રહેવું ને એના કરતાં જીવનના અનુક્રમમાં રહેવું ને એ બહુ જરૂરી છે. એટલા માટે એ અતિશયોક્તિ બને એટલી ટાળવી. અન્ય કોઈ? આજના આધુનિક યુગના માણસને સાહિત્યની વધુમાં વધુ નજીક લાવવા શું કરીશ? સાહિત્યની વધુમાં વધુ નજીક લાવવા માટે બને એટલા પુસ્તકો, બને એટલા વિચારો વહેંચવા જોઈએ. મને મારા 1.5 દાયકાના આ પ્રવાસ દરમિયાન એવું લાગ્યું છે કે હું કાર્યક્રમોમાં જેટલું બોલ્યો છું એને કારણે લોકોને ખેંચાણ થયું છે, એટલું જ ખેંચાણ મારી કોલમોને કારણે લોકોને મારું થયું છે, મારા પુસ્તકોને કારણે મારું થયું. કાર્યક્રમમાં બોલ્યો છું એ જ વાત કદાચ કોલમમાં લખી છે, જુદી રીતે કદાચ આવી હશે, પણ એ લોકો સુધી પહોંચે છે. સેકન્ડ થિંગ, એ પહોંચાડવા માટે બહુ જરૂરી માધ્યમ આપણા શિક્ષકોનું છે. હું એક વિદ્યાર્થી હતો, અત્યારે પણ છું, પણ મારા શિક્ષકે મને ના કીધું હોય કે તારે આટલા પુસ્તક વાંચવા જોઈએ, આમ કરવું જોઈએ, આવું છે, તો હું કદાચ એ પુસ્તકો સુધી ન પહોંચી શક્યો હોય. એટલે એ પહોંચાડવા એ આપણી અંગત ફરજ છે. હું સારા કાર્યક્રમોમાં જતો હોઉં છું ત્યારે હંમેશા ઓડિયન્સને પ્રિફર કરતો હોઉં છું કે વાંચજો, વિચારજો. અને ફેસબુક ઉપર નહીં, એ બધું ભેગું છે, ત્યાં ગેટ ટુગેધર છે. જન્મો જન્મની સખી આપણી પ્રીત, હું ઘરોળી તું મારી ભીત, એ ભેગું છે, એ નહીં. એટલે ખાસ ધ્યાન રાખવું. બીજા? યસ સાહેબ. લોક સાહિત્ય અને સાહિત્યમાં શું ફેર? જેમ કે ઝવેરચંદ મેઘાણી, કવિ દુલાભાઈ કાગ, કવિ દાદ, આ બધું એક ટિપિકલ લોકોએ એની રજૂઆતો ખૂબ સારી કરી. આપે આપના તરફથી આ કવિઓની ખૂબ સારી રજૂઆત કરી. તો સાહિત્ય અને લોક સાહિત્યમાં શું ફરક સમજ? લોક સાહિત્ય સાહિત્યમાં આવી જ જાય છે, અને સાહિત્ય અને લોક સાહિત્ય અલગ છે જ નહીં, એવું માનતો જ નથી. શિષ્ટ કવિતા અને લોક કવિતા એ તો સમાજે બેસાડેલા સરહદોના પાયામાં છે, એમાં પડવા જેવું નથી. મેઘાણી અને મરીઝ એક જ છે, હું હંમેશા કહું છું. એટલા માટે કારણ કે જે વાત મેઘાણી ફરીને કરે છે, ચારે બાજુ આંતરીને કરે છે, એ જ વાત મરીઝ સાહેબ શેરમાં કરે છે. 5 શેરની પ્રદક્ષિણા ફરે છે. આપણો દોહો અને આપણો શેર સરખું જ ચાલે છે. બંનેમાં 2 પંક્તિ, શેરમાં પણ 2 પંક્તિ છે, દોહામાં પણ 2 પંક્તિ છે. એટલી જ વાત છે, એક સાંજે સવાર પાડે છે, બીજું સવારે સાંજ પાડે છે. આટલું સમજાય તો એનો ફેર કશો જ રહેતો નથી. અને લોક કવિતા તો બહુ મોટી કવિતા છે, કારણ કે એ લોકોમાંથી ઉછરેલી કવિતા છે. લોક કવિને બહુ ઊંચો આંકવો જોઈએ. આપણે માટીના ફૂલ જેને મેઘાણી કહેતા હતા એવા છે. ભીખુદાનભાઈ પાસે જઈએ તો એનો આખો વ્યાપ બહુ જુદો મળે આપણને, એવું બને. એટલે એના કોઈ ભેદ જ નથી, અને હું પણ નથી રાખતો, સહેજ પણ નથી રાખતો. મને તો ઉલટાનું હું છોડતો નથી. એ બધાને સાંભળવાનું બને છે, મળે છે, તો હું પહેલું કામ એ કરું છું. કારણ કે સીધો જ સમાજનો મોટો દાખલો લોકકવિ પાસે એવો હોય કે આપણે ત્યાં આપણા ગળામાં શીરાની જેમ ઉતરી જાય, પછી કશું એમાં શીરામાં કેડબરીનું શીરામણ નાખવું જ ના પડે એવી પરિસ્થિતિ થાય. એટલે એની બહુ જરૂરિયાત છે. ઇન્ડેક્સ વાંચીને
પુસ્તકને પસંદ કરીએ ને એ બાયોડેટા વાંચીને પ્રેમ કર્યો હોય એવું લાગે. એ બહુ કરવા જેવું નથી, એમાં જોખમ છે. હું ખરેખર કહું છું, એવું કરતા પણ નથી. બીજું કે પ્રસ્તાવના વાંચીને પણ ના કરતા. પ્રસ્તાવનામાં કંઈક જુદું હોય ને પુસ્તકમાં જુદું હોય એવું પણ શક્ય છે. એટલે પુસ્તક વાંચીને જ નક્કી કરાય. બીજું કે આમાં તો ભાઈ જો કેવું છે, હું તમને ખાનગીમાં કહું કે ગમતું પાત્ર મળે ને એની ખબર આખી જિંદગી ના પડે, પણ ખરાબ પાત્ર મળ્યું છે ને એની ખબર તરત પડી જતી હોય છે. એટલે પુસ્તકોનું પણ એવું છે, વાંચ્યા પછી જ નક્કી થાય, પણ એનાથી ખબર પડે કે આ નતું વાંચવા જેવું. એક અનુભવ તો મળ્યો આપણને. આવું છે. કવિતાને આપણે સ્પોન્ટેનિયસ ઓવરફ્લો પાવરફુલ ફીલિંગ કહીએ છીએ, તો આપણી ફીલિંગ છે એને સ્પોન્ટેનિયસ ન હોય તો શું આ ફીલિંગને આપણે કાવ્ય કે ગઝલ સ્વરૂપે અંકિત ન કરી જ શકીએ ને, બિલકુલ. અને એટલી છંદમાં કવિતા થાય એવું નથી. તમારો મુદ્દો એટલો છે જે હું સમજો છું, બરાબર છે. મૂળ વાત એ છે કે ખુલ્લા હાથે સાયકલ ચલાવવી હોય તો બંધ હાથે સાયકલ આવડવી જોઈએ. એટલે છંદ શીખવા જોઈએ. ઉમાશંકરે અછાંદસ લખ્યા જ છે, પણ ઉમાશંકરના અછાંદસમાં પણ છંદ છે, એ બહુ જરૂરી છે. હું પણ એક અછાંદસ તમને કહું, મારી લખેલી છે, પણ એમાં છંદ છે. સાંભળો તમે. ચાલતા ચાલતા રસ્તો પૂછે છે, ચાલતા ચાલતા રસ્તો પૂછે છે, બોસ આજે પગલા કેમ પડતા નથી બરાબર? હવામાં લાગો છો. જુઓ કવિતા કેવી વધે છે. ચાલતા ચાલતા રસ્તો પૂછે છે, બોસ આજે પગલા કેમ પડતા નથી બરાબર? હવામાં લાગો છો. તમે જ મને કહેતા હતા 180 ની સ્પીડે દોડતા પૈડાઓ તારા બરડા ઉપર સોળ પાડે જાય છે, એની તને કઈ વેદના થતી નથી? અને મેં જવાબ આપેલો, એ વેદના છૂટા છવાયા વૃક્ષ થઈને ઉગે છે મારી આસપાસ. તમે તો દરરોજ સાંજે વોક પર નીકળતા હતા, આજે આમ સવારમાં સાંજે ઊંઘ વહેલી ઉડી ગઈ છે કે સવારે ઊંઘ વહેલી આવી ગઈ છે? બોલો બોસ, કંઈક તો બોલો. આજે પગલાં કેમ પડતા નથી બરાબર? રસ્તાને હું કેમ કરીને સમજાવું? વોક પર નીકળ્યો નથી અત્યારમાં, હું નીકળ્યો છું કોક બીજાઓના ખભાઓ ઉપર. મારા બંને પગ હવામાં છે અને હું તને ઓળંગી દઉં છું. એવી રીતે થતું હોય છે. પેલી શબરીવાળી વાત મારાથી રહી ગઈ છે કદાચ, હે ને? તો કોઈએ પૂછ્યું કેમ નહીં? એની 3 પંક્તિ. એકલી ને વૃદ્ધ એ શબરી હતી, એકલી ને વૃદ્ધ એ શબરી હતી, રામ પણ ફંફોસવા જોવા ગયા, બસ પ્રતીક્ષા એની ઘર વખરી હતી. આ શબરી. હવે ઉર્મિલા, લક્ષ્મણની પત્ની. આખા રામાયણમાં ઉર્મિલાજી 1.5 પંક્તિ જીવે છે. આખા રામાયણ વાલ્મીકીએ લખ્યું છે, એમાં 4.5-5 પંક્તિ છે. હવે ઉર્મિલા લક્ષ્મણની પત્ની એ લક્ષ્મણને પૂછે છે 4 પંક્તિમાં, મારી જ લખેલી પંક્તિ છે, મુક્તક છે. ઓરડામાં ગુંગળાતો શ્વાસ કોનો? એક બીજા પર મૂક્યો વિશ્વાસ કોનો? રામને સીતાજી તો સાથે જીવ્યા હતા, સાચે સાચું કહીશ કે વનવાસ કોનો? તો આ કોન્ટ્રીબ્યુશન છે એક સર્જકનું કે એને વિદ્યાર્થી સુધી પહોંચાડવું જોઈએ. રામ અગત્યના છે, સીતા અગત્યની છે, લક્ષ્મણ અગત્યના છે, પણ જે મુખ સેવા કરે છે એ પણ બહુ અગત્યનું. આપણે ત્યાં છાપાવાળો કુદનિકાબેન કહેતા હતા કે છાપાવાળો આવીને છાપું નાખી જાય છે, એની મુખ સેવા છે. વાસીદું વાળી જાય છે નોકર, એની મુખ સેવા છે, એને પૈસાથી ના તોલવી જોઈએ. તો એવું કંઈક આ સાહિત્ય દ્વારા થાય એ બહુ મોટી વાત છે અને એનાથી સમાજ જાગૃત રહે. અને આપણા શિક્ષક પાસે પહેલેથી આ અપેક્ષા હતી અને એ ફૂલફિલ કરતો આવ્યો છે. એમાં આપણે કશું નવું નથી કરતા, પણ જ્યાં છીએ ત્યાં રહીએ એનો પણ આનંદ બહુ મોટો છે. કોઈ બીજા બહેનો પૂછતા જ નથી. જી તો એમના મૃત્યુ વિશે આપણે કંઈક વાત કરતા હોઈએ અને વિદ્યાર્થીઓને આપણે કહીએ કે ભાઈ દુલાભાઈ કાગ છે એણે એવું કહ્યું કે છંદા દુહાને સોરઠા આજ રાતા પાણીએ રોયા જાતા મેઘાણી. તો સર એને એટલું છંદા દુહાને સોરઠા એ બાબત સુધી લઈ જવા માટે સમયની મર્યાદાઓ, તો એ બાબત એ રસપાને કઈ રીતે કરાવવું? એ મેં કહ્યું એમ કે તિર્યક દ્રષ્ટિ અને તરત સમજાવવાની
આપણી અંદર રહેલા એક માણસની કેળવણી. હવે છંદ એટલે એમ કહી શકાય કે કવિતાનો એક પ્રકાર છે જે તમે આગળ ભણવાના છો. દુહા એ કવિતાનો એક પ્રકાર છે જે તમે આગળ ભણવાના છો. જે મેઘાણીએ ખૂબ લખ્યા છંદ અને દુહા એવું તમે કહી શકો. ને એ આજે કેમ રોશે? કારણ કે એક એવો વ્યક્તિ આપણા સમાજમાંથી ચાલ્યો ગયો જેણે આનું બહુ મેજર કોન્ટ્રીબ્યુશન આપ્યું. એટલે આ કવિએ આમ કીધું છે. આવું કહીને આપણે સહેજ વિદ્યાર્થીઓ સમક્ષ થોડુંક વિસ્મય મૂકીશું તો આવતીકાલે એ વિદ્યાર્થી તમારી પાસે નહીં ભણતો હોય અને ક્યાંક ઉપર ગયો હશે તો પણ એ ધ્યાન રાખશે કે આ કીધું તું બેને તો છંદ દુહા આ કહેવાય, આની ઉપર જરા ધ્યાન આપવું જોઈએ, એવું બની શકે. તો એવી રીતે થોડું વિદ્યાર્થીઓ સુધી પહોંચીએ તો એ વધારે સારી રીતે માર્ગદર્શન દ્વારા આપણે પહોંચાડી શકીએ. જી સર. ના, મારું કોઈ ઉપનામ નથી. એનું કારણ કહું કે મને એક નામનો પણ ભાર લાગે છે, ત્યાં બીજું નામ શું કામ ઉમેરું, એટલે નથી રાખ્યું ઉપનામ. અને એટલે એવી કઈ જરૂર જ નથી પડી. આ એકથી ચાલે એવું છે. અંકિત બરાબર નથી એટલે મને બહુ જામતું જ નથી. ઉપનામ સાથે કવિતા લખવી ને એ શું છે કે પૂંછડી વગર ઉંદર ફરતું હોય એવી ફીલ છે. એટલે એની કંઈ જરૂર નથી લાગતી. પણ મેં કીધું એમ કે મને એક નામનો એ ભાર લાગે. મને કોઈ પૂછે છે ને કે આમ તમે બીજું શું કરો છો, એટલું દુઃખ થાય છે મને. કારણ કે હું પહેલું શું કરું છું એ નક્કી નથી કરી શકતો, હું બીજું શું કરું એમ. અને કેટલાક તો એવી રીતે જ મને મળે છે. તો વાત કરું 2 મિનિટ હજી છે ને ટાઈમ તમારે. એ મને ઘણા પૂછે. એકવાર મનોહર ઉદાસનો કાર્યક્રમ પૂરો કર્યો ને એક ભાઈ આવ્યા મને કે અંકિતભાઈ તમને સાંભળવાની ખૂબ મજા આવી. બહુ નાની ઉંમરે કવિ થઈ ગયા નહીં? મારી જ હાજરીમાં મારા બેસણામાં આવ્યા હોય એવી ફીલ એમણે કરાવી. ખબર જ ન પડે કે ભૂત કોણ છે ને અદભુત કોણ છે એવી સ્થિતિ. કેટલાક તો એ જ. અમેરિકામાં એક બેન મને મળ્યા હતા, મને કે અંકિતભાઈ તમને સાંભળવાની ખૂબ મજા આવે છે, ખૂબ મજા આવે છે. તમને સાંભળીને હું ભરાવદાર થઈ ગઈ છું. મને 7-8 મિનિટ પછી ખબર પડી કે ભાવ વિભોરનું કહેતા હતા. આખી ઘટના જ જુદી, ક્યાંથી ક્યાં જાય અને કેટલાક તો શું કામ થાય એ જ ખબર. એક ભાઈએ મને રજૂ કરતા કે હવે પછીના કાર્યક્રમની પ્રસ્તુતિ અંકિતભાઈ કરશે. હવે એમને કહેવું તો પ્રસ્તુતિ અને કીધું પ્રસ્તુતિ, એટલે હું જાણે ગાયનેક ડોક્ટર હોઉં અને ઓડિયન્સના નામ પાડવાના હોય એવી ફીલ મને કરાવી. તો આવું ઘણું બને છે, મને એનો આનંદ પણ. હું પછી એ ભ્રમ તોડું. પછી એ જ બેનને મેં પૂછ્યું અમેરિકાવાળા, કીધું તમને ગુજરાતી યાદ આવે, ગુજરાતી મિસ કરો છો? એમણે બહુ જ અદભુત જવાબ આપ્યો. જો આ મને બહુ ગમતી વાત છે. ત્યાં સુધી તો મજાક કરું, પછી એનો અપગ્રેડ કરીએ, લોકો સુધી પહોંચાડું. મેં પૂછ્યું કે તમને ગુજરાતી યાદ આવે, ગુજરાતીને મિસ કરો છો? તો એમણે કીધું કે આમ તો કશો વાંધો નથી આવતો, પણ જ્યારે કઢી બનાવું છું ત્યારે લીમડો મિસ થાય છે. અહીંયા કવિતા છે, એને માણવી એ બહુ અગત્યની બાબત છે. જી સર, તમારા કોઈ ગુરુ કે શિક્ષક જેના તમારા જીવન પર બહુ પ્રભાવ પડ્યો એના વિશે થોડું કહો. બહુ બધા લોકો છે. એક તો મારા જીવનમાં સૌથી મોટી અસર જો કોઈએ છોડી હોય તો એ સુરેશ દલાલે. મેં એમની જિંદગીના પાછલા વર્ષો અને મારી જિંદગીના શરૂઆતના વર્ષો, આપ બધાને ખબર જ છે, સાહેબે કીધું એમ મિતુલભાઈ કે મારી આવન જાવન ખૂબ રહી. મુંબઈ લગભગ 10-15 દિવસ હોઉં, 10-15 દિવસ અહીંયા હું, બધા મેજર પ્રોગ્રામો કરતો હું. ઇમેજના તો અત્યાર સુધીના લગભગ 100-150 જેટલા કોન્સેપ્ટ મેં કર્યા છે. એની પુસ્તિકા કરું તો 100-150 પુસ્તકો થાય એવા છે એ પ્રોગ્રામોની. તો એને કારણે સુરેશભાઈની મારા જીવનમાં ખૂબ અસર રહી. એને કારણે આ જે સ્પોન્ટેનિયસ બોલવાનું આવ્યું છે એ પણ એમની પાસેથી મળેલો મારો અભ્યાસ છે. સેકન્ડ થિંગ, એમને કારણે મને વિશ્વ કવિતાનું, વિશ્વની બીજી ભાષામાં શું ચાલે, આજે અરેબિયન કવિતા ક્યાં પહોંચી, યુરોપિયન કવિતા ક્યાં છે, એનો હું અત્યારે નિચોડ આપી શકું એમ છું. અને હું જઉં જે દેશમાં, જે પરદેશમાં જઉં, જ્યાં જઉં ત્યાંથી હું એની પહેલાં એનું બુક સ્ટોર જોઉં, એમાંથી લઉં કવિતાઓ, સાહિત્ય, તો મને ખ્યાલ આવે અને બધું મારે ત્યાં આવે છે અને હું આંખોથી ચાહું છું. એટલે મને વધારે ગમે છે. એટલે એમનું એક મારા જીવનમાં બહુ જ આમ એ રહ્યું. મારા જીવનમાં બીજો એક રહ્યો અનુભવ જે બહુ મારી અંગત વાત છે, પણ નાથાભાઈ જોશીનો મારી ઉપર બહુ જ પ્રભાવ રહ્યો.
એ પણ મને સુરેશભાઈ અને હરીન્દ્ર દવે ને એમને કારણે જ મને એ સત્સંગ થઈ શક્યો હતો. અને એમની પાસેથી મને જીવનને બહુ જીવવાની જુદી દ્રષ્ટિ મળી. આપ બધા જાણો છો, મોરારી બાપુ, રમેશભાઈ ઓઝા, બધા જ સાથે સત્સંગ કરતો રહેતો હોઉં છું અને એ સત્સંગમાંથી મને વધારે મળે છે અને આ બધાની ઘેરી અસર તળે મને જીવવાનું પણ ગમે છે. અને સાચું કહું, મને સૌથી વધારે કોનો સત્સંગ ગમે છે? મને મારા મૌનનો સત્સંગ ગમે છે. હું જેટલો સમય મારા મૌન સાથે વિતાવું છું, મારા એકાંત સાથે વિતાવું છું, એટલા મને શબ્દો મારી સાથે દોસ્તી કરવા તલપાપડ બને છે. આ કદાચ સૌથી વધારે અગત્યની બાબત છે. છંદનું એટલે પહેલા તો મેં એમાં છંદ શીખવા પડે કવિતા લખતી વખતે. જેમ કે મેં પહેલું પુસ્તક ગઝલ પૂર્વક કર્યું, એટલી ગઝલો આપી બધી. તો ગઝલના જે 6-7 હજાર જેટલા છંદ છે એનું એક ગણિત છે, એ પણ ગણિત છે. પણ એકવાર આવડી જાય પછી એ શબ્દો સાથેની મથામણ બહુ જરૂરી છે. તો એ શીખવું પડે. એ શીખ્યો હું બધા આપણા પૂર્વ જનન માતરીથી લઈને બધા લોકો પાસે હું શીખ્યો. એ લોકો પાસે બેઠો, કલાકોના કલાકો વિતાવ્યા. એ લોકોને સંતોષ થાય કે હવે આને આપવા જવું છે, પછી જે આપે, કારણ કે એ તો બધા પરંપરા સાથે નીપજેલા માણસો. એટલે એ શીખ્યો. અક્ષરમેળ અને માત્રામેળ 2 પ્રકારના છંદ છે આપણે ત્યાં, જે શિક્ષકો ભણાવે છે એમને ખબર પણ છે. વસંત તિલકાથી લઈને એ બધા છંદો, માત્રામેળ છંદો જુદા, અક્ષરમેળ છંદો જુદા, એ બધા છંદો શીખ્યો. એને કારણે લાભ થયો. એના પછી મેં ગીતો આપ્યા અને આખો એક સંગ્રહ ગીત પૂર્વક કર્યો. અને એ પણ નકશી બધા ગીતોના અલગ અલગ પ્રકારો, ગીતોના અલગ અલગ લય, એમાં કામ કર્યું. તો એ બધું શીખવું પડે છે. શીખીને એ અલગ અલગ સામયિકોમાં આવ્યું, લોકોની નજરમાં આવ્યું. સાહિત્યકારો, વિવેચકોએ એને વખાણ્યું, તાવ્યું, અનુભવ્યું અને ત્યારબાદ મેં એના પુસ્તક કર્યા. મેં લખવાનું બહુ જ પહેલાંથી શરૂ કર્યું, પણ મારા પુસ્તકો ખૂબ મોડા આવ્યા, કારણ કે મને એવું હતું કે બધું તપાયેલું જ બહાર જવું જોઈએ અને એની વધારે મજા પડે છે. તો એ પુસ્તકો ત્યારબાદ થઈ શકે. અને એ વખતે બધો અવકાશ પણ હતો કે પબ્લિશર પણ મને પાછળથી મળ્યા, બધું થયું, તો એ રીતે થઈ શકે. તો એ એક આખી પ્રોસિજર છે. અને ફર્સ્ટ ઓફ ઓલ મને તો કવિ તરીકે જ ઓળખાવું વધારે ગમે છે, કારણ કે એ મારા મતલબની અને મારા મૂડની વાત છે. કવિતા હું સંચાલન કરું છું, એની સ્ક્રિપ્ટ તો હું ક્યારે પણ લખી શકું છું. કોલમ લખવાની હોય તો એની એક શિસ્ત છે. બુધવારની કોલમ, રવિવારની કોલમ, તો એ મારે ફિક્સ હોય કે આ દિવસે લખવી પડશે, આમ કરવું પડશે, તેમ કરવું પડશે. હું વાંચું, સારું વિચારું, તો બધું ભેગું કરું, લોકો સુધી ભાવકો. કેમ અત્યારે મોટો મેજર પ્રોબ્લેમ ડિપ્રેશનનો છે લોકોમાં. તો હું એ મારી કોલમ વાંચતા એની અસર કેટલી ઓછી થાય છે એ હું વિચારું આ બધું. તો એવી રીતે કરું. પણ કવિતા તો ગમે ત્યારે આવે છે, એનું હું કશું કરી નથી શકતો. અને આવે છે ત્યારે મને રાતોની રાતો જગાડે છે. અને જાગું છું ત્યારે મારું જાગરણ હોય છે, ઉજાગરો નથી હોતો. જી સર, આપણે જે ધર્મવીર ભારતીની વાત તમે કરી કેળવણીની, કે તેમને કેળવણીના વિચાર હતા, તો આજના વિદ્યાર્થીને એના માતા પિતા જે ધર્મવીર ભારતીએ એમને જે પ્રત્યક્ષ કેળવણી આપી, એવી આજના માતા પિતા વિદ્યાર્થીને કેમ આપી નથી શકતા અને એ માતા પિતા સુધી કેમ આવા વિચાર પહોંચતા નથી, કે જેથી વિદ્યાર્થી મોટો થઈને, અમુક વિદ્યાર્થી પોતાના માતા પિતા જ્યારે વૃદ્ધ થાય છે ત્યારે એમની સેવા નથી કરતા, અને ઘણા વિદ્યાર્થીઓ અમુક કે જે માતા પિતાને વૃદ્ધાશ્રમ સુધી પહોંચાડી દે છે. તો આના વિશે તમે શું કહેશો? તમારી વાત બહુ સાચી છે કે મેં મારા વક્તવ્યમાં પણ કીધું કે તમારા ફાળે તો દીકરો કે દીકરી એ અમુક નિશ્ચિત કરેલા કલાકો માટે આવે છે, પણ એ સિવાયના વધારે પડતા કલાકો તો એના ઘેર રહેતો હોય છે. એ સમયે સૌથી પહેલી જવાબદારી તો માતા પિતાની જ આવે છે. હવે જો એ લોકોની જવાબદારી જે હોય તો શિક્ષક તરીકેની આપણી પ્રામાણિકતા શું છે એ આપણે ના બોલવું જોઈએ. આપણી પાસે છોકરો 4 કલાક, 5 કલાક કે 7 કલાક રહે છે, એમાં આપણે એને 24 કલાકનું કેટલું મટીરિયલ આપીએ છીએ એ બહુ અગત્યની બાબત છે. કદાચ હું એવું માનું છું
કે જે છોકરો એના મમ્મી પપ્પાને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય છે એને આપણા જેવા સારા શિક્ષકો નહીં મળ્યા હોય એને કારણે આવું થયું હશે. મમ્મી પપ્પાનો વાંક કાઢવાનું રહેવા દઈએ. આપણી નિષ્ઠા, આપણી ફરજ ક્યાં છે એ આપણે ચૂકવું ના જોઈએ. માતા પિતા તો આપણે તો જીવન, હવે લાઈફ જ આખી ફાસ્ટ ફૂડની થઈ ગઈ, વાત બદલાઈ ગઈ છે. અને એ લોકોને તરત જ છોકરો સહેજ છીંક ખાય એટલે સીધો લતા મંગેશકર કે AR રહેમાન બને એવું જ વિચારે છે. છોકરી સહેજ લટકો કરે એટલે સીધી હેમા માલિનીના સપના આવવા માંડે છે. એ આખી વાત જ માતા પિતાની. હું પુસ્તક લખવાનો છું કે બાળક કલાકારોના માતા પિતાને કારણે બાળ કલાકારને આવતું ડિપ્રેશન. જે બાળક હજી સહેજ ઊંઘીને મોટું થયું છે એનામાં કલા પ્રગટી છે, તરત સરખામણી કરશે. ધોકેણું લઈને પોળમાં રમનારા છોકરાના મા બાપને સચિન તેંડુલકરના માતા પિતાનું સપનું આવે છે. આ આજના સમાજની વાસ્તવિકતા છે. ત્યારે આપણે શિક્ષકો તરીકે એટલું વિચારીએ કે એ લોકો તો જે છે તે, જે બગડેલું છે એને સુધારી નહીં શકીએ, પણ જે સુધરેલું છે એને બગડતું અટકાવવું એ આપણી બહુ નૈતિક જવાબદારી છે. એક મને એક મહારાજ સાહેબે બહુ સરસ વાત કરી, સજ્જનો અને દુર્જનો વચ્ચેનો ભેદ, કળિયુગ અને સતયુગ વચ્ચેનો ભેદ. એમણે એમ કીધું કે સતયુગ એટલે એવો યુગ જેમાં સજ્જનો વધારે અને દુર્જનો ઓછા, અને એવા દુર્જનો જે ગમે ત્યારે સજ્જન બની જાય એ સતયુગ. અને કળિયુગ એટલે એવો યુગ જેમાં સજ્જનો ઓછા અને દુર્જનો વધારે, અને એવા સજ્જનો જે ગમે ત્યારે દુર્જન બની જાય. તો એ આપણે પાતળી ભેદરેખા વચ્ચે જીવીએ છીએ, એટલે થોડું ફેસ કરીને આગળ વધવું પડશે. જી સાહેબ. અને અનુલક્ષીને એક સવાલ છે સર. જી. શિક્ષક આમ તો એવું કહેવાય કે ભણતર સાથે ગણતર પણ આપે તો જ શિક્ષક બને, બરાબર? હવે અમે ઘણીવાર આગલા દિવસે સારી વાતો વાંચીને ગયા હોય, અથવા તો આજે આપણે જે ઘણી વાત કરી, બીજે દિવસે અમે વાત પણ કરીએ ક્લાસરૂમની અંદર, ખૂબ સારા સંસ્કાર આપવાની વાત કરીએ, ડોક્ટર આઈ કે વીજળીવાલા સાહેબની વાતો વાંચીને ગયા હોઈએ, વિદ્યાર્થીઓને પણ મજા આવે, પણ તો પછી અમે સિલેબસમાં ગૂંચવાઈ જાય છે, તો અમારે પૂરું કેમ કરવું? એવું છે, મેં કીધું એમ બેલેન્સ સૌથી પહેલા બોલ્યો કે બેલેન્સ કરવું એ બહુ જરૂરી છે. પછી બેને એક સરસ પ્રશ્ન પૂછ્યો કે અમારે સમજાવવું કે, ત્યારે મેં કીધું થોડું ટૂંકાણમાં વાત કરીને આગળ વધવું, થોડુંક વિસ્મય આપવું બાળકોને. એટલે સિલેબસ તો છે જ, એની સામે ના નથી, પણ એ સિલેબસમાં આપણે જે ઉમેર્યું છે, આઈ કે વીજળીવાળા સાહેબનું ક્યાં કે એને ઉમેરીને એ છોકરાઓને એ સિલેબસમાં લાભ થતો હોય તો ઉમેરવું. પછી હાવ છોગાનું આવીને ઊભી રહે એવું હું નથી કહેવા માંગતો. એટલે એ તકલીફ એટલે જ પડે છે. તકલીફ કેમ પડે છે આપણને કે સિલેબસમાં આપણે વાંચેલું બધું કામ નથી આવતું, પણ આપણે વાંચેલામાંથી થોડુંક કામ સિલેબસમાં આવે તો એની મજા વધારે પડે. પણ આપણે બોલવું જ છે એટલે બોલી કાઢીએ ક્યાંય ના મળતું હોય, અને પછી સિલેબસ બાકી રહે એ વાત જુદી છે. એટલે યુ હેવ ટુ બેલેન્સ. એને હું બધું જ વાંચું છું. આજે સવારે હું રતિલાલ અનિલના ચાંદરડા વાંચીને આવ્યો છું. રતિલાલ અનિલનું આખું સ્મરણ મારા મગજમાં, હું આખો ભીનો રસ્તા પર થઈને આવ્યો છું. આંસુઓ જ હતા માત્ર કે એટલો મોટો કવિ આપણે ગુમાવ્યો. હું એમને મૂકવા ગયો હતો છેલ્લા દિવસો, એમને સ્મશાનમાં જવાના હતા, તો હું બીજું બધું જ છોડીને હું સુરત ગયો હતો. અને એમને સ્મશાનમાં મૂકતી વખતે મેં શેરો લખ્યા હતા, એમને ઉપર ગઝલ લખી, અને આખું મેં એમનું પુસ્તક, એ વાત જુદી હતી. એને આજે કોઈ લેવા દેવા નથી, તો મેં ના કીધી તમને તો મારો સિલેબસ આ છે, એટલું સમજાય તો વાત જરા જુદી બને. જી મેમ. સર, આ સાહિત્યનો વિકાસ એમ કે અતિ પ્રાચીન છે, ઋગ્વેદથી ચાલુ થયો છે, તો અત્યારે કેમ પેલા સંસ્કૃતમાં જ બધું લખાતું હતું, અત્યારે કેમ સંસ્કૃતનો વિકાસ ઓછો થાય, કેમ મહત્વ ઘટતું જાય છે? એનું કારણ કહું કે સંસ્કૃત એ આપણી જીવનની, આપણા સંસ્કારોની એક પાયાની ભાષા છે. હું હંમેશા કહું છું કે સંસ્કૃત એ મારા પાયામાં છે, ગુજરાતી એ મારા બેડરૂમની ભાષા છે, મારા એકાંતની ભાષા છે, હિન્દી એ મારા ડ્રોઈંગ રૂમની ભાષા છે, જે મારે વાતચીત સાથે કરવાની છે, લોકો સાથે કરવાની છે. અંગ્રેજી એ મારી અગાશી છે, કારણ કે એનાથી મારે વિશ્વ સાથેનો તાલમેલ રાખવાનો છે. એટલે સંસ્કૃત એ આ બધાના પાયામાં છે, એ ભૂલવું ના જોઈએ. અને સંસ્કૃતનું મહત્વ ઓછું થયું છે એવું નથી, પણ સંસ્કૃત એક ક્લાસિક લેંગ્વેજ બનતી જાય છે.
દરેક લેંગ્વેજ સમયાંતરે આવી બનવાની છે, કારણ કે અંગ્રેજી એટલું બધું સામે છે આપણી, એટલે જ મેં કીધું કે આપણી જવાબદારી બહુ વધી જાય છે. આ બધા પ્રશ્નો જે તમે પૂછો છો એ મને રોજ પૂછવામાં આવે છે, અને હું રોજ કહું છું કે ઘરમાં વિદ્યાર્થીઓને કહેવું કે બને એટલું ગુજરાતી બોલે. ઘરમાં સારો તહેવાર હોય ને એ તહેવારના શ્લોક માતા પિતા ના કહે તો આપણે કહીએ કે આજે હોળી છે તો હોળીનો આ શ્લોક છે, આજે દિવાળી છે તો એનો આ શ્લોક છે. આ બધાથી એનું કોમ્યુનિકેશન ભાષા સાથે એ રહેશે. હું જે વખતે 7મા 8મા ધોરણમાં સંસ્કૃત આવતું હતું એ વખતે આપણે શીખ્યા હોઈએ એ આજે પણ યાદ છે. આપણે એ શીખેલી બધી જ કવિતાઓ આપણને યાદ છે અને છોકરાઓને નથી રહેતી યાદ, એટલું પણ સાચું છે. તો એ કેળવણીની પદ્ધતિ કેવી હતી મને ગમતું હતું એ વખતે. પેલું સોટી વાગે ચમચમ વિદ્યા આવે જમજમ, હવે તો એ રહ્યું નથી, કારણ કે સીધા મીડિયાને ફોન કરે છે માતા પિતા કે આને લાફો માર્યો, આનો આમ ધમકી જ આવે છે સીધી. એટલે આપણી જવાબદારી બદલાઈ નથી, વધી છે. એટલે થોડુંક એમાંથી બેલેન્સ કરવું તો પડશે જ. મને એવું લાગે છે કે મને આ બંને મિત્રો મારી સામે જોયા કરે છે અને તમે બંનેને એટલો રસ પડ્યો છે કે આવું સરસ થઈ રહ્યું છે. એકવાર ખૂબ જોરદાર તાળીઓ આપણે ધોળકિયા સ્કૂલ માટે પાડવી જોઈએ. મને ખરેખર ખૂબ આનંદ થાય છે કે હું ગુજરાતમાં જીવું છું, ગુજરાતી ભાષામાં જીવું છું અને એવી સંસ્કારિતા સાથે એક સ્કૂલમાં આવ્યો છું કે જે સ્કૂલને આટલા બધા આવા શિક્ષકો મળ્યા, આટલા પ્રેમથી પ્રશ્નો પૂછે, આટલું સરસ સાંભળે અને સાહેબ આટલા કન્સર્ન સાથે કરે. આંગળીના વેઢા પણ વધારે પડે એવી ઓછી સ્કૂલોમાં આવું બને છે અને એ બાબતે તમે બધા નસીબદાર છો. એની ખબર તમને 15-20 વર્ષ પછી પડશે. છેલ્લે મારી વાત પૂરી કરું. ઝાડ ઉપર માળો બાંધીને રહેતા પંખીઓને બહુ તો કેટલી અપેક્ષાઓ હોય. ઝાડ ઉપર માળો બાંધીને રહેતા પંખીઓને બહુ તો કેટલી અપેક્ષાઓ હોય. એ જે ઝાડ ઉપર રહે છે એ ઝાડ સુકાઈ ના જાય એટલી. પણ એ પંખીને ખબર પડે કે આજે વરસાદ પડવાનો નથી, ત્યારે વરસાદ પંખીની આંખમાંથી ટપકે છે. પંખીની આંખમાંથી ટપકેલા પેલા આંસુ ઝાડના મૂળ સુધી પહોંચે છે અને મૂળને એ જ ભીનક, એ જ લીલક પાછી આપે છે. આ કોઈકના અસ્તિત્વને ટકાવી રાખવા માટે આપણું અસ્તિત્વ ટકાવી રાખવું ને એ જ સાચું જીવન છે અને એ સાચો શિક્ષક. ખૂબ ખૂબ આભાર.